કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે પહોંચ્યા. તેઓએ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું હતું અને સુરતની આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે અને આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું અને સુરતની આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે. આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે અને હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, કેન્સર સર્જરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, કેન્સર રિહેબિલિટેશન, ડાયટ અને ન્યુટ્રિશન, ઇમ્યુનોથેરાપી દર્દીઓને મળશે. હોસ્પિટલમાં આવનાર દર્દીને રેડિયેશન થેરાપી દરમિયાન ઘરે જવાની જરૂર નથી અને હોસ્પિટલમાં રહેવાની અને જમવાની પણ સુવિધા કરવામાં આવી છે. મહાવીર સેનેટરિયમ આ બંને કમ્પ્લીટ સુવિધાઓ કેન્સર ઉપચાર માટેની સુરત શહેરને મળવા જઈ રહી છે. હું પહેલા હોસ્પિટલ અને સેનેટરિયમ બંને જોઈને આવ્યો છું. હું વર્ષોથી સાર્વજનિક જીવનમાં કામ કરું છું. અનેક દાતાઓએ બનાવેલા ખૂબ સુંદર હોસ્પિટલો મેં જોઈ છે. સુરતમાં પણ પટેલ સમાજે, બીજા દાતાઓએ, અનેક હોસ્પિટલો હવે તો બની ગઈ છે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ, મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદભાઈના નામે બનેલું સેનેટરિયમ આ બંને અત્યાર સુધી જોયેલી સુવિધાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધાઓ છે. અનેક વર્ષો સુધી કલર ના લગાડવો પડે અને કલર લગાડવાથી દર્દીઓને પરેશાની થાય ત્યાં સુધીની દિવાલોની, ફર્શની બધી જ વ્યવસ્થા ખૂબ સુંદર રીતે વિચારીને અહીંયા પર કરેલી છે. અને એક જ છતની નીચે કેન્સરની લગભગ દેશમાં ઉપલબ્ધ બધી જ સુવિધાઓ એકાદ બે છોડી એક જ છતની નીચે આઈડેન્ટિફિકેશનથી માંડી રિહેબિલિટેશન સુધી એક જ છતની નીચે મળે એવી વ્યવસ્થા આજે કરી છે. હું રૂપાબેન, એમની ટીમ અને વિશેષ કરી સૌ દાતાઓને મનપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું કે તમે સુરતના આમ લોકો માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.